સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા વિસ્તારમાં અત્યારે હાલ જે આરસીસી રોડ છે જે સારા છે એની પર ડામર પાથરવામાં આવે છે। હકીકત તો જે સુરેન્દ્રનગરની અંદર અમુક વિસ્તારોમાં જ્યાં રોડ નથી બન્યા એવા 50 વિસ્તારોમાં રોડ બનાવવામાં આવતા નથી। શા કારણો બનાવવામાં નથી આવતા? આમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવા મળે એટલા માટે અને બીજા રોડ બનાવવાનું કહીએ તો પાલિકા એમ કહે છે કે અમારી પાસે બજેટ નથી। તો આ બજેટ ક્યાંથી આવ્યું? આ પૈસા ક્યાંથી આવ્યા? પ્રજાના પૈસા તાકડ ધીંગા કરવા છે। એટલે પૈસા ખોટા વાપરવામાં જ્યાં રોડ રસ્તાઓ નથી ત્યાં રોડ બનાવો અને જ્યાં આરસીસી રોડ છે ત્યાં ડામર પાથરવાની ક્યાં જરૂર છે? વિનોદભાઈ, કયા વિસ્તારમાં જ્યારે આજે સીસી રોડ છે એની ઉપર ડામર રોડ બની રહ્યા છે? સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં આરસીસી રોડ બનાવેલા છે ત્યાં ડામર પાથરવાનું કામ ચાલુ કર્યું અને કયા વિસ્તારોમાં રોડ રસ્તા બન્યા નથી? અરે પહેલા તો દુધરેજ વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારો ખુલ્લા રોડ બનેલા, ખુલ્લી ગટરો છે, રોડ નથી અને આરસીસી રોડ અહીંયા બન્યા જ નથી। એવા ઘણા બધા વિસ્તારો છે, મૂળચંદ રોડ ઉપર છે, વઢવાણ રોડ ઉપર છે, આવા ઘણા બધા વિસ્તારો છે, 50 વિસ્તારો છે જ્યાં રોડ બન્યા જ નથી આજની તારીખમાં। એટલે વિનોદભાઈ, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા જ્યારે સીસી રોડ બની ગયા હોય અને એની ઉપર જે ડામર રોડ બનાવે છે ત્યારે જનતાના નાણાંનો વેરફાટ થઈ રહ્યો છે, આપનું એવું કેવું છે? હા, જનતાના પૈસા ખોટા વાપરવામાં આવે છે। હકીકત તો જ્યાં રોડ ના હોય ત્યાં રોડ બનાવવો જોઈએ અને જે ખુલ્લી ગટરો આવેલ છે એ પૂરો। આ તો ખુલ્લી ગટરો ચાલે છે, રોગચાળો ફાટી નીકળે એવી દહેશત છે। અત્યારે પ્રી મોન્સૂન હમણાં ઉનાળામાં કરશે કલેક્ટર સાહેબ, ત્યારે પ્રી મોન્સૂન દેખાડશે કાગળ ઉપર, પણ હકીકતમાં કાંઈ બનતું નથી। માણસો પાણીના કારણે માણસો રોગચાળો ફાટી નીકળે છે દર ચોમાસામાં। નમસ્કાર દર્શક મિત્રો, મારી સાથે સુરેન્દ્રનગર જિલ્લાના જાગૃત નાગરિક વિનોદભાઈ મકવાણા હતા અને તેઓએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં ઘણા જ બધા રોડ બની ગયા છે, તેમ છતાં રોડ ઉપર ડામર રોડ બનાવવામાં આવી રહ્યા છે અને આને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના નાણાંનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે એવો સુરેન્દ્રનગર શહેરના જાગૃત નાગરિક અજય વિનોદભાઈ મકવાણાએ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ભાજપ શાસિત બોડી સામે આક્ષેપ કર્યો છે। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ સુરનગર।